જગન્નાથ રાયજીનો પ્રસાદ, સખડી પ્રસાદ વૈષ્ણવ ગોસ્વામી બાળકો લે છે. નાથદ્વારાના ઠોરનો પ્રસાદ અને તિરુપતિ બાલાજીના લાડુનો પ્રસાદ એ વૈષ્ણવ લઈ શકે. પ્રસાદની અંદર ઠોર હોય કે લાડુ હોય કે તુલસી પત્ર હોય, પ્રસાદ રૂપતા બધાની સરખી છે. ઠોર લાડુમાં જ પ્રસાદ રૂપતા છે એવું નથી. ખાલી તુલસી દલ હોય એ પણ પ્રસાદ છે. ઠાકોરજીના ઉપયોગમાં જે કંઈ પણ આવ્યું છે એ પ્રસાદ છે. ફૂલની માલા એ પ્રસાદ છે. જલ એ પ્રસાદ છે. પ્રભુને જે પણ કંઈ સેવામાં વિનિયોગ કરાવ્યું હોય એ બધું જ પ્રસાદ છે. પ્રસાદની અંદર ઠોર વિશેષતા નથી કે લાડુની વિશેષતા નથી. પછી પૂજી સામુદાય તો એમાં આજ્ઞા કરે છે કે લૂણની કટોરી પણ આપણે ઠાકોરજીને ધરાય છે, એમાં પણ સરખી પ્રસાદ રૂપતા છે. એ લૂણની કટોરી ધરીએ છીએ એ ચપટી મળી જાય તોય પ્રસાદ છે. કંઈક બધું પુષ્ટિ માર્ગીય સિદ્ધાંત બાબતમાં દ્વિધામાં ન રહેવું જોઈએ. એને પોતાનો પથ મળવો જોઈએ. એટલે મેં કાલે જ કીધું ભાઈ વિદ્વાન ન હોય તો કંઈ, પણ જે વિદ્વાન નથી, શાસ્ત્રનો અભ્યાસ કરી શકતા નથી, એ લોકો દ્વિધામાં તો ન રહેવા જોઈએ. અને મેં કીધું અહીં હું પણ વિદ્વાન નહીં, તમે પણ વિદ્વાન નહીં, પણ સાથે મળીને આપણે કંઈક વિચાર તો કરવો પડશે કે આપણી દ્વિધા તો નિવૃત્ત થવી જોઈએ. વિદ્વતાનું કંઈ કામ નથી. તો વૈષ્ણવ માટે દ્વિધાનો વિષય તો થઈ જ ગયો છે, એ નિવૃત્ત થવો જોઈએ. આપણે પૂરો મહાપ્રભુજી, શિવસાઈજી, હરિરાયજી વગેરે આચાર્યોના વચનો દ્વારા એનું નિરાકરણ કરવા પણ સતત પ્રયત્નશીલ છીએ. એ આપણા સંપ્રદાયની એક સેવા છે. વિષય જેટલો મહત્વનો છે એટલો આ વૈષ્ણવોને એની દ્વિધાનું નિવારણ થવું પણ એટલું જ જરૂરી છે. અને દ્વિધાનું નિવારણ થયા પછી ખૂબ આનંદની અનુભૂતિ આ સંપ્રદાયની અંદર, આનંદ પરમાનંદ એવા શ્રી મહાપ્રભુજીનો સંપ્રદાય છે. તો એનો ખરેખરો આનંદ વૈષ્ણવ લઈ શકે એ આપણો પ્રયાસ છે. તો જગન્નાથરાયજીને જે સખડીનો પ્રસાદ વૈષ્ણવ લઈ શકે કે ન લઈ શકે? લઈ શકે. કે મારો સિદ્ધાંત, જો અહીંયા આચાર સંબંધી પ્રશ્ન છે. મહાપ્રભુજી આજ્ઞા કરી જ છે કે ધર્મશાસ્ત્રાની નીતિશ્ચ કામશાસ્ત્રાની ચ ક્રમાત ત્રિવર્ગ સાધકાની ન તન્નિર્ણય ઉચ્યતે. આનો નિર્ણય હું કરતો નથી, શાસ્ત્રોમાં છે એ જ મને માન્ય છે. ધર્મ અર્થ કામ વિશેનો જે નિર્ણય શાસ્ત્રોએ કર્યો છે એ અમને માન્ય છે. શાસ્ત્ર પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધા શ્રી મહાપ્રભુ ધરાવે છે. વાર્તા પ્રસંગમાં પણ કઈ વાર્તામાં છે એક્ઝેક્ટ અત્યારે મને યાદ નથી, પણ શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે કે હમારો તો વેદ માર્ગ હૈ. શ્રી મહાપ્રભુજી કહે છે મારો બનાવેલો માર્ગ નથી, પણ અમારો તો વેદ માર્ગ હૈ. તો ઘણા એવી ભ્રમણા થઈ ગઈ કે વેદથી અલગ છે. વેદનું આપણે કંઈ કામ જ નથી પુષ્ટિ માર્ગમાં. લોક વેદથી અલગ માર્ગ છે. મહાપ્રભુજી તેમ કહે છે અમારો વેદ માર્ગ હૈ. વેદના વચનોનું, શાસ્ત્રના વચનોનું જે ખોટું અર્થઘટન થાય છે એનું નિરાકરણ કરી અને સાચો વૈદિક મત શું છે એ હું રજૂ કરું છું. હું પોતે કંઈ મત બનાવતો નથી, પણ શાસ્ત્રોનું અર્થઘટન ઉલટું કરવાને કારણે એનો યોગ્ય અર્થ પ્રકટ નથી થયો, એને યોગ્ય રૂપમાં પ્રકટ કરીએ છીએ. તો મહાપ્રભુજીનો આ માર્ગ જે છે પોતાની ઉપલબ્ધિ નથી, પણ શાસ્ત્રોનો નિચોડ રૂપ છે. એટલે મહાપ્રભુજી કહે છે શાસ્ત્રોનો મેં બહુ વિચાર કર્યો. ઇતિ આકલ્ય સત્તમ વિચારે ચ પુનઃ પુનઃ. મેં વારંવાર એનો વિચાર કર્યો, ખૂબ શાસ્ત્રોનો એ અભ્યાસ કર્યો, વારંવાર મેં એનો વિચાર કર્યો અને પછી મેં આજે નિર્ણય કર્યો છે. તો અર્થોયમ નિખિલૈરપી વેદ વાક્ય રામાયણે સહિત ભારત પંચરાત્રે. એ રામાયણે સહિત ભારત પંચરાત્રે અન્યસ્ત શાસ્ત્ર વચને સહ તત્વસૂત્રે નિર્ણયતે સહૃદયમ હરિના સદૈવ. આ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે મેં આ બધું નિર્ણય કર્યો છે. અર્થોયમ નિખિલૈરપી વેદ વાક્ય, બધા જ વેદ વાક્યો, વેદ વેદાંગ આદિ સર્વનો નિચોડ એનું મેં ખૂબ અધ્યયન કર્યું. અર્થોયમ નિખિલૈરપી વેદ વાક્ય રામાયણે એક રામાયણ નથી. આપણે કહે રામાયણ ભગવદ વાર્તામાં કોઈ વાંચે તો મર્યાદા. મહાપ્રભુ કહે છે મેં તો બધી રામાયણો, જેટલી પણ રામાયણો છે એ બધી રામાયણે એ રામાયણોનો પણ બહુવચન પ્રયોગ કર્યો છે. રામાયણે એક રામાયણ નહીં. આપણે તો એક વાંચી લે કોઈ, ભગવદ વાર્તામાં કોઈ વાંચતો હોય તો કે અન્યાસ મર્યાદા.
મહાપ્રભુજી કહે છે કે નહીં, સમાધિ ભાષા છે, ભાગવત સમાધિ ભાષા છે, વાલ્મીકી ઋષિની સમાધિ ભાષા છે. હરિરાયજી જેવા ભાવાત્મક પક્ષને માનનારા આચાર્ય હરિરાયજી એમ કહે છે, અસ્મત પ્રભુ સમો મતા. રામચંદ્રજી તો આપણા ઠાકોરજીની સમાન છે, બે પુરુષોત્તમ તો સમાન છે, પણ લીલાનો ભેદ છે. તો લીલાના રૂપે અવગાહન કરવામાં રામાયણની પણ અવગાહન, પ્રભુની લીલા અવગાહન કરી શકાય. રામાયણે હિ સહિત ભારત પંચરાત્રે. મહાભારત, કોઈ ભગવત મહાભારત વાંચે? મહાભારત વાંચી શકાય. તમારી દ્રષ્ટિએ હોય કે કૃષ્ણના જે શાસ્ત્રોમાં જે ભગવત સ્વરૂપનું જે વર્ણન છે, આ એનો જ આ શાસ્ત્રો છે, એનો જ વિસ્તાર છે. તમે બ્રહ્મ પરમાત્મા ભગવાન રૂપે કૃષ્ણને જાણી લીધા પછી બધે જ એને જ જુઓ તો બધા શાસ્ત્રોનું તમે અવગાહન કરી શકો. કે ના, અન્યાશ્રય તો મહાપ્રભુજી આ બધું શું કામ કર્યું? કે આ મેં કઈ ભાગવતમાંથી નથી ગોઈતું, પણ આ બધા જ શાસ્ત્રોનો મેં વિચાર કર્યો છે. તો રામાયણે હિ સહિત ભારત પંચરાત્રે અને અન્યશ્ચ શાસ્ત્ર વચને હિ, જેટલા પણ શાસ્ત્રો વચન છે બધા ટૂંકમાં જવાબ દે તો પતિત પાવન કરવા વાળા શ્રી મહાપ્રભુજી છે. સાચી વાત છે, પતિતોને પાવન કરવાનું સામર્થ્ય શ્રી મહાપ્રભુજીમાં છે, પણ પતિત થવું એવું જરૂરી નથી કે મહાપ્રભુ પતિત પાવન છે ને અમારે પતિત પેલા થાય પછી અમારે પાવન કરશે એટલે પેલા ખૂબ પતિત થાય, એવો અર્થ નથી. પતિતોને પાવન કરવા વાળા છે શ્રી મહાપ્રભુ. પતિત થવું એટલે આપણે પેલા પતિત થવું, એટલે એના માટે તો નથી કહેવામાં આવ્યું કે પેલા પતિત ખૂબ થાવ પછી પાવન કરશે. અરે ભાઈ, પતિતોને પાવન કરવાનું પણ સામર્થ્ય છે એમ બતાવવા માંગે છે, એટલે પતિત થવું જરૂરી નથી. આ જે પ્રશ્ન છે જગન્નાથજી વાળો જે પ્રશ્ન છે, એટલે એ વૈષ્ણવ જો અહીંયા હોય તો હું જવાબ આપી દઉં, પછી એને સંતોષ થયો કે ના સંતોષ થયો, ઉભા થઈને કે તમારો જવાબ આવી ગયો કે ના આવ્યો. એટલે હાજર તો છે ને? હા, બસ બસ તો કઈ સવાલ નથી. નકા ભાઈ એને સંતોષ થયો કે નથી કેમ ખબર પડે? તમે જવાબ આપી દીધો, હવે એને સંતોષ થયો છે કે નથી થયો એ કેમ ખબર પડે? કારણ કે બીજી ત્રીજી વાર આપણને આ શિબિરોમાં પ્રશ્ન આવે છે અને એનું નિરાકરણ થવું જોઈએ. ખરેખર શ્રી મહાપ્રભુજીની કૃપા થઈ છે આપણા બધા ઉપર. કોઈ પ્રશ્ન સિદ્ધાંતથી બહારનો, સેવા સંબંધ સિવાય બહારનો આડોઅવડો કોઈ પણ કોઈની ટીકા ટિપ્પણ નિંદાવાળો એવો એકેય પ્રશ્ન નથી. તો પ્રશ્નની ક્વોલિટી બહુ કંઈક વાંચતા હશે, વિચારતા હશે, સાંભળતા હશે. નહીં તો પ્રશ્ન એવા આવતા કે જેમાં કોઈ આ પક્ષ નિંદા કરતો હોય, કોઈ આ પક્ષ નિંદા કરતો હોય, મૂળ એકબીજા પ્રત્યેનો ખટરાગ વ્યક્ત થતો હોય, એમાં હું વચ્ચે એક સમાધાનકારી એવું જવાબ એવો હોય કે મેરે સમાધાન કરવાનું હોય કાલે. સિદ્ધાંત સાથે બહુ લાગતું ન હોય. વ્યક્તિગત રાગદ્વેષ વાળા પ્રશ્નો આવતા હતા શરૂઆતમાં, પણ ઠાકોરજીની મહાપ્રભુજીની કૃપા અને આપણે એવું ધાર્યું નહોતું કે 20-25 વર્ષ પહેલા આવું વાતાવરણ આવી શકશે. આપણે નક્કી કરીને જ આપણે શરૂઆત કરી હતી ને ચાલુ રાખ્યું હતું કે 25 વર્ષ થાય, 30 વર્ષ થાય પછી કંઈક પરિણામ દેખાય, કારણ કે એટલો બધો કાટ આપણો ચડેલો છે આપણા બધામાં. તમારામાં કાટ છે એમ નથી કહેતો, આપણે બધામાં કે 20-25 વર્ષ પહેલા કઈ સમજાશે નહીં, બહુ પરિણામ નહીં આવે. 20-25 વર્ષ તો લાગશે. આપણે ધીરજ રાખવી જોઈએ. એકદમ આપણે કોઈને ખેંચવા જઈએ, મને એમ તો પૂરેપૂરું 25 વર્ષ પછી કઈક પરિણામ દેખાય તો દેખાય. એમાં અમુક પછી 70-80 વર્ષ ઉપરના જે સ્વરૂપો ભૂતલ છોડી દીધું હોય અને પછી કઈક મેં કીધું વાતાવરણ સરખું થાય તો થાય, પણ ત્યાં સુધી આપણે કાર્યક્રમ મહાપ્રભુજીની વાણીનું અવગાહન કરવું પણ વહેલું પરિણામ. 8 વર્ષ જ થયા છે હજી, પણ ઠાકોર કે બાદ વહેલું પરિણામ સારું છે. એ શ્રી મહાપ્રભુજીની કૃપા. પુરુષાર્થ ઉપર જો અવલંબન રાખીએ, દેશ કાળ દ્રવ્ય કરતું મંત્ર કર્મ પ્રકારત, તો 30 વર્ષે આવવું હોય તો આવે, ન હોય ના આવે. અને ઘણી વખત એવું થાય કે
મહારાષ્ટ્રી જે બધાને અમારા સૌરાષ્ટ્રમાં તો એવું બન્યું છે કે મહારાષ્ટ્રી જેને સુધારવા માંગતા હતા સૌરાષ્ટ્રના વાતાવરણને એ પોતે બગડી ગયા. વૈષ્ણવ એમને એમ છે પોતે એ મનોરથ કરતા અને માલા પીરામણ કરતા અને હવેલીમાં જવું જોઈએ નહીં તો ક્યાંથી શીખશો એવું બોલતા થઈ ગયા એમ. અને ઝંડો એને ફરકાયો હતો કે બધાને સુધારવા છે. એટલે સૌરાષ્ટ્રની અંદર તો એવું બન્યું છે 20 વર્ષમાં ઈ મંદિર કે હોવા જોઈએ, મંદિર હોય તો કઈ વાંધો નહીં, વૈષ્ણવ તમે શીખશો ક્યાંથી? આ અપેક્ષા હોય કે ભાઈ જે સુધારવા વાળા હતા એ પોતે એમ કહેવા માંડ્યા કે મંદિર નહીં હોય તો તમે બધું શીખશો ક્યાંથી? તો આ તો એવું છે કે પુરુષાર્થ ઉપર અવલંબન રાખો તો આપણે બગડી શકીએ કોઈ સુધારવા માટે. કોઈ સુધરે કે ન સુધરે પણ કદાચ આપણે બગડી જાય, કારણ કે આપણે પુરુષાર્થ ઉપર જ અવલંબન રાખીએ. દેશ કાળ દ્રવ્ય કર્તું મંત્ર કર્મ, તો એ આપણું કાર્ય નથી. એટલે મહાપ્રભુજીને મને તેમ 25-30 વર્ષ પહેલા આવું વાતાવરણ આપણને જોવા નહીં મળે, કારણ કે આપણે શરૂઆત કરી પણ આપણે કરવું, આપણે વર્ષમાં એકવાર આવું પ્રવચન કરવું, જેને લેવું એ લેશે. તો આપણે શું કામ એવું માથે બોધ રહેશે, એવું ટેન્શન શું કામ રાખીએ કે આ બધાને સુધારવા છે? કાંઈ સુધારવાનું છે? આપણે ભગવત ગુણગાન કરવું છે, મહાપ્રભુજીની વાણીનું ગુણગાન કરવું છે, કમસે કમ સાંભળે છે તો આપણે સંભળાવીએ છીએ. આપણે શું કામ રાખીએ કે હું સુધારવા માટે કરી રહ્યો છું? તો અને એ કરવાવાળા હશે, જેને કરાવવો હશે તો શું મહાપ્રભુજી એના પ્રેરક બનશે, એના હૃદયમાં બિરાજીને જે કાંઈ પ્રેરણા કરશે એમ કરશે. છેલ્લે શિબિરમાં એટલો હું થાકી ગયો, એક શિબિરમાં તિકમનગરમાં, છેલ્લે મેં એમ કહી દીધું કે આ સિદ્ધાંત હું વારંવાર કહેવાનો છું, કહેતો રહેવાનો છું, પણ તમને સાચું લાગે કે ખોટું લાગે પણ હું આને આ વસ્તુ કહીશ, તમને એમ લાગે રિપીટ કરે તો ભલે રિપીટ કરે. શ્રી કૃષ્ણ શરણો હું એકવાર નહીં, આપણે કહેતું જ રહેવું પડે. આ સિદ્ધાંત વારંવાર હું એક ને એક વસ્તુ કહીશ, પણ તમને નિર્ણય કરવાનો છે કે તમને સાચું લાગે છે ખોટું લાગે, તમારે નિર્ણય કરવાનો છે. હું તો આ જ વસ્તુ કહેવાનો છું. તમને સાચું લાગે ખોટું લાગે, ત્યારે મેં છેલ્લે એમ કીધું કે તમે શ્રી મહાપ્રભુજીના ઉપર જો તમને વિશ્વાસ હોય તો શ્રી મહાપ્રભુજી ઉપર વિશ્વાસ રાખો, આ સાંભળો અને શ્રી મહાપ્રભુજી ઉપર વિશ્વાસ રાખો અને શ્રી મહાપ્રભુજીના સર્વોત્તમ સ્તોત્ર આદિ ગ્રંથનો અર્થ સહિત પાઠ કરતા રહો. તો શ્રી મહાપ્રભુજી તમારા પ્રેરક થાય, તમને એમ કહે કે આ સાચું છે, ત્યારે તમારે માનવું. પણ ત્યાં સુધી તમે સાંભળો. મને એમ શું ત્યાં સુધી તમારે સાંભળવામાં કાંઈ ખોટ નથી, નથી ચાર્જ લેવામાં આવતો, નથી કાંઈ પૈસા જતા, નથી તમારું કાંઈ શરીરમાં પરિશ્રમ થાય, ફેસ્ટિવલ બેસવું પડે એટલું. બોલવામાં તો હજી એમ થાય કે ગળું બેસી જાય, તો એ સતત બીક હોય કે ભાઈ આપણો કાર્યક્રમ તો લાંબો, આના પછી એક પછી રેખા રાખે. પણ જો આ પાછું દેશ કાળ દ્રવ્ય કરતું મંત્ર કર્મ પ્રકારથી જો સાધન અભિમાન હોય તો ગળું જ બેસી જાય. લ્યો કરો પ્રવચન, ગળું જ બેસી જાય તમે પ્રવચન શું કરો? તો આપણે કે હું આમ કરી દઉં, આમ કરી દઉં, હજી એટલું સુધારી દઉં, આટલા પ્રવચન કરી દઉં, તો ગળું જ સાથ ના આપે, ગળું જ બેસી ગયું. અહીંની શિબિરમાં એકવાર થયું હતું, પછી અહીંના જ એક શિબિરમાં એક ડોક્ટર આવતા, એને મને દવા આપી, તો પછી એક દિવસમાં ચાલુ થઈ ગયું સરસ, કે મેં કીધું આ બંધ રાખવું પડશે, હવે હાવ બંધ થઈ ગયો, અવાજ જ નથી કરતો. એક વખત એવું થયું હતું, તો અહીંયા એક શિબિરમાં જ એક ડોક્ટર આવતા, એને મને દવા આપીને કે થોડો વચ્ચે વિરામ રાખવો, સિરિયલ સતત બોલવાથી કદાચ સોજો સ્વર પેટીમાં આવતો હોય. તો મેં કીધું હવે કાલનો કાર્યક્રમ કેમ થાય? હવે આપણે આજે જ માંડ મેં પૂરું કર્યું છે. મેં કીધું બોલાતું નથી, એવું કંઈક ગામમાં ઇન્ફેક્શન ગમે થયું હોય, એટલે આપણે જો રાખશું તો ગમે ત્યારે ફેલ થઈ જાય કાર્યક્રમ, એવું કંઈ નથી. પણ મહાપ્રભુજીને કરાવવું હશે એટલું કરાવશે તો કોઈ ચિંતાનો વિષય નથી. એટલે મેં છેલ્લે ત્યાં સુધી એમ કહી દીધું કે હવે મેં કીધું એમ થતું કે હવે આવવાની પણ ઈચ્છા નથી, એમ થતું કે હવે જેટલી વાર ખાઉં છું પાછી એમને એની વાત આવીને ઊભી રહી જાય છે, પાછી એમાંથી તો કઈ સુધારો થતો નથી, તો આપણે શું કામ ટાઈમ બગાડવો? તો છેલ્લે મેં એમ કીધું કે ભાઈ તમે મહાપ્રભુજીના ગુણગાન ગાઓ, સર્વોત્તમ સ્તોત્રનો અર્થ સહિત પાઠ કરો, સર્વોત્તમજીનું ધોળ બોલો, અને મહાપ્રભુજી હૃદયમાં તમને એમ કહે બિરાજીને કે આ સાચું, ત્યારે માનજો. ત્યાં સુધી સાંભળો. જે કરે પોતાના ગુણનું ગાન, તેના હૃદય કમલ રહેવાનું સ્થાન, સ્વયસુગાન સબૃષ્ટ હૃદયામ બોજ વિષ્ટર. અને મહાપ્રભુજી પર છોડી દીધું કે જે થવું એ થાય. એટલે મહાપ્રભુજી ખરેખર કૃપા કરી છે આપણા બધા ઉપર કે આપણો આ પ્રયાસ, એ મહાપ્રભુજી સફળ કરી રહ્યા છે.
અને આગળ પણ હજી આપણો ઉત્સાહ બન્યો રહે, આવા પ્રશ્નો જોઈને આપણો ઉત્સાહ બન્યો રહે કે આવું સુંદર કાર્ય શ્રી મહાપ્રભુજી કરાવતા હોય તો નિમિત્ત માત્ર બનવું એ આપણી માટે સૌભાગ્યનો વિષય.